એ પેલો મળતો નહીં જી કે પૈસા લઈને આવી ગયો એલા એલા પેલો ખોબરાઈ ગયો લા પૈસા લઈને જતો રેલા મળતો નહીં લઈ જતો રેલા યાર ઉપાડી કરેલા એલા મને મારા બાપા માર છે એલા એલા એ પેલો મળતો નહીં એલા જોઈ ગયો છે ઉપર અંદર ગોતી નો ઘર ગોતતો હે જા એવો ચો ગોતે પણ ચો હંતાઈ ગયો છે ઈ નહીં કે ખાતો હસી રેડે કે લા યાર તો ઉપાધિ કરાઈ શું કરશો લા એ નસ્કેડો ઈ હચકે નહીં હોયલા ઈ ચોક પડ્યું હશે ચોક દારૂ પી ઈ લગભગ હચકે જ હશે એ આડો દેખી લો આ તો ના ઉઠે ને તો એને તો પટાઈ જ નાખો લા એ ઉઠલા લા એ આ મોણસ શું એલા હું તો દેખ તો ખરી કેટલા વાગ્યા લા એ લા 11 વાગે 11 લા એ આ એમ તો નહીં ઉઠેલા ખલિયા આ મારો બેટો એમ તો ઉઠે નહીં મારા પાસે આઈડિયા હે કે ઉઠશે તું ને ગ્લાસમાં પાણી લે આ મુલીના ઢોકો માટે એ ગંદા તો લાવજે લે પડ્યા પોણી હવે ગંદા તો લાવ ફુલ્લાવાળો લાવ તું ચાલ ના એમ તો નહીં ઉઠે આલે વાળા ઉઠતો જ નહીં પાણી જ લાવ્યું હું એને છટાવ કરું ના ઉઠે તો પછી એની બીજી આઈડિયા કરવી પડશે આપણે હું એના ઝઘડા તો આવ કે ફિટ કરી નાખ્યું નહીં ઉઠ્યો તો લા એ માણસ એલા પાણી થી નહીં ઉઠતો હું છોટું લાય હું કરે ને શું લા લે લા તું છોટી ના હોય ચેક કર આ તો મારો બેટો પાણી થી ઉઠતો નહીં લા એમ શું આઈડિયા છે બીજી તો ઉઠાડવાની તો જોડું ઊંઘણ હા જોડાથી એલા મારો બેટો ત્યાં મસ્ત યાદ આવે દેખાતું અલા જોડું તો આ મારા પગમાં તો છે અલા એ કાકા તમે શું ઉતાવ યાર પેલા અલા પૈસા લઈને જતા રહ્યા ચોરી કરી તો આપણે કોક કરવું પડશે તો કરવું પડશે કરો ભાઈ ફોન તમે બેહો આપણે વિચારો બેહો તમે તો સી જોડું ઊંઘાને ઉઠાડો તો પણ તમે તો યાર ઉઠતા જ નહીં અલા પાણી છોટ્યું પગ તોણ્યા પછી તમે થાપો મારી મોઢા ઉપર ને તો આ નોકરી હવે પગ યાદ ના કરવી પડશે યાર ને કાલા મારા પૈસા 50,000 રૂપિયા જતા રહ્યા પ્લેન તો બનાવવું જ પડશે આના માટે શું બનાવશું પેલા ખાડામાં ગોતો દો ખાડામાં ગોતવા જાશો બાવરિયામ જાશો બધે જાશો ને સરપંચ સાહેબ અમારા પૈસા નહીં આયા તો હા પૈસા નહીં તો આયા કોક ને કોક કરીને હું દાઈશ તો કરીશ તમારા પૈસા ગેરંટી શું તમારી હું ના હું વેચાઈ જઈશ તમારા પૈસા નહીં આવ્યો તો ને તમે વેચાઈ ગયા તો તમારા 50,000 રૂપિયા તમારા નહીં આયા તો આવશે તો ખરી જ ને અલા ના આવે અલા તારા ડોકલા ને કોઈ પૈસા આલે યાર સરપંચ સાહેબ દાદા એવા હાલે કોણ સરપંચ બાપ તો મને થોડી આવે અલા મને આવડે હું તો નોકરો હેલો આ એક તો આ ઓ સરપંચ સાહેબ બપોરના કેનું શાક બનાવ્યું ગોટાની બનાવી છે ના અરે ના અમે તો આજ ભેળ બનાવી ગાધી હતી લા એ એકલા ખવાતી છે લા અમે બેઠા હોય એકલા તમે બેઠા આવો નાખો યાર તમે આવો અહીં વાત મેલો હવે આપણે શું કરવું પેલાનું ગોતા જાવ હું જતો રહું બાવળિયામાં હા ને તમે તમારો વિચાર એ ખલીભાઈ હું તો જઈશ તમે જતા રહો ખેતરમાં તમે જતા રહો જંગલમાં હું જતો રહો ખેતરમાં હા બસ આ રેડી આ દેખાય તો હોય આ વાગ બાગ નહીં આટલે વાગ બાગ નહીં આટલે ને કેરી શું માંડે તાજ મને લાગે મારે મારું પડશે આવી જોલા જો આ બાબે એનું તો મને જશે ને હું મરી જઈશ ચાલ જો એની એટલે બે ફોન કરી સરપંચ ગોડાન કરું ને પરેશ નહીં કરું એ તમને યાર મેલ ભૂતવા મિલે તમે યાર એમ કેમ કરો યાર તમે આટલે ઊભા યાર કેટલી વાર થી યાર તમે તો અહીં ગોતીને જ આવી તો મળ્યા નહીં તમને જાય બાવળે નહીં ગોતીને હા બાવળે અમે તો મગફળી ખાતા હતા યાર અલા શાંતિ રાખો હું સરપંચ હું બોલીશ તો યાર સરપંચ આ તો વાતો જેવી કરે કે જાણે મગફળી ખાતા ને એવી વાતો કરે આપણે નતા કે ગોતવા દેખ તું પાછો જંગલમાં ગોતીને આવ ને હું પાછો ખેતરમાં દેખતો ના આખે તક મરવા નહીં અંદર જંગલમાં તો દેખતો તો આવ ખાલી બહારથી દેખતો આવજે ને તું એને ભાઈ તું બાવળે આમ ગોતતો આવ હેલો લડો આપણે હવે ગોતતા આવીએ પેલો તો એવો મારું બોલો તૈયાર કરો
આપણે સરપંચ સાહેબને મિલતો બાજરીનો ગોતો બાજરી કે જે પેલું ખેતર છે ને એનો ગોતો મિલતો આપણે બાવળિયામાં ગોતો જતા બે જણા કેમ કે બાવળિયા ઘણા મોટા એટલે આપણે જડે નહીં ખાતી કે બસ સરપંચ ચોક ને મોટા જેવો એ તો ગોત છે એલા ગોશો તમાર જેવા નહીં અમે તાર કરતી કના ગોઠો ને તું તો ये જંગલમાં જઈને કોઈ ગોતતો ને અને હાપરે જતો તું તો બિક્કુ ને ચલો તું જા બાવલિયમ ગોતવા ને તું સરપંચ સાહેબ અમે એની ભાઈ મને બોલવાની જ છે મળતો નહીં એને હવે એને બાવલિયમ ગોતવાને જવા જ કરશું યાદ કરશું મળતો બધાને કરીએ ને લાખ લીધા ખોરાઈ ગયા એમ મારો બેટો જો હલતા ગયો હે બચ્ચા લઈને એ પકડ ના હવે શું કરશો મળતો નહીં માત્ર 10% વ્યાજે પૈસા લાયેલા હે લોન ભરવાની હે ખતરનાક ફસાણું હવે હું પેલા ખંડરમાં જોતો આવું ખંડરમાં મારો બેટો મળી જાય ને તો હાથ પગ બે તોડી નાખું ખંડરમાં તો તાળું બની ગયું બહુ બોલશે પેલું કોણ બેઠું લાગે તો ઈ ગઈ છે પછી હું કોઈ કહેતો નહીં આ મારા તાતની કહો મારા મને પકડીને જો પૂછવા હાથમાં તો આવી જાય તો સરપંચ ઓ સરપંચ આવજો ઓ સરપંચ આઈ ગયો તમે બીજા કોણ દેખા સરપંચ સાહેબ હા શું છે ઈ જ બેઠો છે તમે મને તો રાખતું નહીં પાકું કર્યું હતું પેલા રેડી હતું પાકું ઈ જ લાગે છે એવું ચેક કટાઈ સરપંચ પૈસા લેવા પડશે કાયદેસર હા ના હું તમારે ટાટ તોડી નાખી હું તો ટાટી છું તમારે તોડી નાખી સરપંચ તમે બધા જાઓ યાર હું તો સરપંચ હું ના આવ્યો પેલા યાર સરપંચ એવું કરું તમારે જવું પડે હું તો સરપંચ તો સારું હેડો સરપંચ હું દેખતા આવું ને પછી તમારે આવવું પડે હા તો મારો બધું સોન કેવું લાગે સરપંચને ભેગો લઈ લો એને પાછળ દોધ તોડાવું પાયા મારશું તો બે ભેગા મારશું એક નથી માર સરપંચ હેડો પકડાઈ ગયો બેટા આ ડબ્બો ચોટ લઈને આવ્યો મારો નહીં નીચાનો છે એ બાર લઈને જો સરપંચ હા ઓ ભાવે છે મારો મજા નહીં આવે તો લાગી જાય તો આપણા ઉપર લાગી જાય તો અંતર ભાગી નાખો લાગે બચ્ચા લાગી જાય એ પૂજા તો મળતો એટલે તો ઢેર મહેનત થી પકડે તોરણ એ આટલે બેરે આટલે બેરે આટલે ઉપર આટલો આ ખબર નહીં માર કેટલા મહેનત કા પૈસા ચોથી લાય ચોથી મારી જિંદગીની કમાઈ નહીં મારી જિંદગીની કમાઈ મારી 2 લાખ રૂપિયા અંદર 2 લાખ હશે ને એનો લીલી નોટ હશે ને મારી છે ના મારી ના માં તમારી બોલે તું બોલે આ બેટીને કઈસલો મુ ગઈ હિંમત પડે તમે એને ઘરે જાઓ હું તમારા પૈસા દોડાવી સરપંચ સાહેબ તમારું પડે ને કે તમારે પેન્ટ તો શર્ટ ને ટાટ કરી નાખી માતા ઘરે પડી રાખું તપેલા નહીં રાખું આયામ હું સરપંચ છું ને બે લોકો ઘરે મેં લીધા ને હવે એનો આપણે બંને બેટી ને આપણે બંનેને ભાગ કરી નાખો ના ભાગતો નહીં પાડો 2 લાખ મને દે બીજો તો બીજો અંદર 2 લાખ જ જશું 2 લાખ હાલ તમે ભાગ નહીં આલે 1 લાખ હાલીશ તો નકામો ભાષા બોલે છે લોકો ના 1 લાખ હાલીશ 2 લાખ ના ને આજ પછી આવું કોમ કરતો નહીં જા ને આ ઘરે દેખાવા નથી હા
જોઈ જો આ પેટી લઈને ક્યાંથી આયા? એ તો હું પેટી ચોટ લઈને આયા સરપંચ સાહેબ? એક જણા જોડે લઈને આ પેટી તો પેલા ચોરભાઈ જ તમે લઈને આયા. એ કાપડા નતા ચોર બાબુ પકડા દઈ મને નથી પેટી એ હા. તો અમાર તો હોય ને હોય કરો પછી તો યાર જુઠ્ઠું પહેલી ફેર નતા આલ્યા. ને ઓલી કઝિન કરી દેશો ના ના અમાર તો હોય ને હોય કરવા. શું કરું? સરપંચ સાહેબ વિચાર ના કરો ને અમે તો કહી દેવો પછી અરજી હાલ દેવો કે સરપંચ સાહેબ કે પૈસા ખાય. સરપંચ સાહેબ પાંચ પાડો. ભાગ પાડો. ઈ આ તો હીરા હે. અરે 10 લાખ રૂપિયા ના હીરા હે. ઈ ચોર જણે કેટલા હશે? એ આપણે નોંધી પેટી પકડાઈ દીધી. આ તો 10 લાખ રૂપિયા ના હીરા હે. અલે એ ધીમે ધીમે બોલો ધીમે. પેલા યાર ઉઠશે તો હમણાં ઉપાડી થઈ જાવ આપણે. આપણે અડ્ડા ઉપર જઈને ભાગ પાડ લાવ. કોઈ નહીં આવે ફટાફટ